અને સૌથી પહેલા વાત કરીએ વલસાડની। રાજ્યમાં કમોસમી વરસાદનો માહોલ જે છે તે જામેલો જ છે અને વલસાડમાં ધોધમાર વરસાદ વરસી પડ્યો। આ કમોસમી વરસાદને કારણે વાતાવરણ ખુશનુમા બન્યું। ચોક્કસપણે ગરમીથી રાહત મળી છે, પરંતુ ખેડૂતો જે છે તે ખાસ ચિંતિત જોવા મળી રહ્યા છે। વલસાડના અલગ અલગ જગ્યાએ અહીંયા કમોસમી વરસાદને કારણે નદી વહેતી હોય તે પ્રકારની સ્થિતિ જે છે તે મુખ્ય રસ્તાઓ પર જોવા મળી। જાવેદ ખાન આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। જી જાવેદ। જી, જે પ્રકારે આગાહી છે તે પ્રકારે વલસાડ જિલ્લાના કપડા તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં જેવા કે વીર ક્ષેત્ર, સુતારપાડા, મારગઢ અને મહારાષ્ટ્ર બોર્ડરના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેને લઈને જે રસ્તાઓ પાણી થઈ ચૂક્યા છે। ખાસ કરીને જે છે ડુંગરોમાં જે શાકભાજી કરતા ખેડૂતો છે અને જે ડાંગરનો પાક લેતા હોય છે, અને ખાસ કરીને અત્યારે કેરીની સિઝન છે, જે આંબા પર આવેલી કેરીઓમાં જે છે એ આ પ્રકારની જે નુકસાની છે વરસાદને કારણે એ જોવાઈ રહી છે। તો બીજી તરફ વચ્ચે આવેલા છેલ્લા 4 દિવસ પહેલા જે પડેલા વરસાદને લઈને પણ હાલ જે છે અહીં નુકસાનીનું વળતર મળે તે માટે સર્વે પણ થઈ ગયો છે, પરંતુ ફરી એકવાર હવે જે છે વરસાદે માથા લીધી છે અને આજે વરસાદ વરસી રહ્યો છે। જાવેદ, આભાર સમગ્ર માહિતી આપવા માટે। અને ભાઈ, એવું નથી કે માત્ર આજનો જ દિવસ આ પ્રકારની સ્થિતિ રહેવાની છે। રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં હજુ પણ 2 થી 3 દિવસ સુધી વરસાદી વાતાવરણ જામેલું રહેવાનું છે। અલગ અલગ જિલ્લામાં વરસાદ વરસી શકે છે અને એ જ વરસાદ, એ જ કમોસમી વરસાદ જે છે તે ખેડૂતોને નુકસાની લાવી શકે છે। જી હા, 2-3 દિવસ સુધી હજી પણ વરસાદ વરસશે। લગભગ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાશે તેવું હવામાન વિભાગનું કહેવું છે। અલગ અલગ જિલ્લાઓમાં વરસાદી વાતાવરણ જામશે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ આ સ્થિતિ રહે તેવી શક્યતાઓ છે। 39 થી 40 ડિગ્રી તાપમાન રહેવાનું શક્યતા જે છે તે પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને જે તાપમાન છે તે તાપમાનમાં પણ ઘટાડો આ 2 દિવસની અંદર થઈ શકે છે। જો કે 2 દિવસ બાદ ફરી એકવાર કાળઝાળ ગરમીનો અનુભવ જે છે તે થશે તેવું હવામાન વિભાગનું કહેવું છે। डे 1 की बात करेंगे तो गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है। और जो विंड की स्पीड होगी लाइटनिंग और थंडरस्टॉर्म के टाइम वो 40 से 50 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। और डे 2 की बात करेंगे तो डे 2 के लिए लाइट थंडरस्टॉर्म और साथ में लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और डे 3 और डे 4 के लिए गुजरात रीजन के लिए लाइट रेन का पूर्वानुमान है। और सौराष्ट्र डे 3 और डे 4 में सौराष्ट्र और कच्छ रीजन ड्राई रहेगा। और टेम्परेचर की बात करेंगे तो आने वाले 4 दिनों के लिए टेम्परेचर में 2 से 4 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है। उसके बाद 4 दिन के बाद टेम्परेचर में ज़्यादा सिग्निफिकेंट चेंज नहीं देखने को मिलेगा। और मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद में 38 और गांधीनगर में भी 38 डिग्री सेल्सियस मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है। તો મહિનો ભલે મે ચાલી રહ્યો છે, પરંતુ ચોમાસું આ વખતે વહેલું આવવાનું છે તેવું માનવામાં આવી રહ્યું છે, કારણ કે અંદમાન સુધી ચોમાસું જે છે તે પહોંચી ગયું છે। તેવામાં કેરળ અને ગુજરાતમાં પણ ચોમાસું વહેલું આગમન કરે તેવી શક્યતાઓ, નૈઋત્યનું ચોમાસું વહેલું આગમન કરે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। આગે વધુ વિગતો મેળવી કૃષ્ણા પાસેથી। કૃષ્ણા। જી બિલકુલ અંકિત, ચોમાસું વહેલું આવે એવી સંભાવના એટલા માટે છે કારણ કે આ વખતે ભારતના દરિયામાં ચોમાસું વહેલું પ્રવેશી ગયું છે। આજે સ્ક્રીન પર અમે આપને બતાવવા માંગીશું કે આંદામાન નિકોબાર આઇલેન્ડ કે જે બંગાળની ખાડીમાં દક્ષિણી ભાગમાં આવેલો છે, ત્યાં 22 તારીખે ચોમાસું આવે એવી શક્યતા હતી, પરંતુ 13-14 એટલે કે ગઈકાલે ચોમાસાનો અહીંયા પ્રવેશ થઈ ગયો છે। જો કે એનો અર્થ એ બિલકુલ નથી કે ભારતમાં ચોમાસું પ્રવેશી ગયું છે। આ દરિયાઈ ક્ષેત્રમાં આ બંગાળની ખાડીના દક્ષિણ ભાગમાં ચોમાસું પ્રવેશ્યું છે, જે ધીમે ધીમે ઉત્તર બંગાળની ખાડીના ઉત્તર ભાગ તરફ જશે, ત્યારબાદ એ અરબી સમુદ્રમાં આવશે અને ભારતમાં ચોમાસાનું આગમન આધિકારિક રીતે ત્યારે થતું હોય છે જ્યારે કેરળમાં પ્રવેશે છે। એટલે કેરળમાં સાઉથ વેસ્ટ મોન્સૂન જે સામાન્ય રીતે 1 તારીખે આવતું હોય છે તે 2-3 દિવસ આ વખતે વહેલું આવે તેવી સંભાવના છે। જો અત્યારે જે સ્થિતિ સર્જાય છે એ સાનુકૂળ સ્થિતિ એમની એમ રહે છે તો, અને ત્યારબાદ કેરળ બાદ એ ચોમાસું આ કોંકણ પ્રદેશમાં એટલે કે કર્ણાટક અને મહારાષ્ટ્ર વચ્ચેનો પ્રદેશ છે ત્યાં પહોંચશે। 5 જૂનમાં બતાવે છે, પરંતુ ત્યાં પણ 2-3 દિવસ એટલે બધી જ જે તારીખ બતાવી છે એના કરતાં 2-3 દિવસ 4-5 દિવસ અગાઉ ચોમાસું એડવાન્સમાં આવી જાય એવી શક્યતા છે। ત્યારબાદ મહારાષ્ટ્રમાં આવશે અને ગુજરાતમાં ચોમાસું જે સામાન્ય રીતે જૂનના અંતમાં અથવા તો જુલાઈની શરૂઆતમાં આવતું હોય છે, એમાં આ પ્રમાણે અત્યારે જે દેખાઈ રહ્યું છે એમાં કે 2-3 દિવસ એડવાન્સમાં આવી શકે છે। 15 જૂન મોસ્ટલી જે મધ્ય જૂનનો સમય બતાવાય છે, પરંતુ એમાં દક્ષિણ ગુજરાતના ભાગમાં આ ચોમાસું આવશે સૌથી પહેલાં, અને ત્યારબાદ એના 5 દિવસ પછી સૌરાષ્ટ્રના પ્રદેશને આવશે અને ત્યારબાદ એના 5 દિવસ પછી સૌરાષ્ટ્રના દ્વારકા ભાગને અને ઉત્તર ગુજરાત અને ઉત્તર પૂર્વના જિલ્લાઓ છે ત્યાં ચોમાસું પ્રવેશશે। પરંતુ હજુ આજે કહેવાય રહ્યું છે કે 2-3 દિવસ વહેલું ચોમાસું આવી શકે છે। ગુજરાતમાં પણ આ પહેલાં પણ કહેવાયું હતું અને આ
વખતે ન માત્ર ગુજરાતમાં ચોમાસું વહેલું આવશે, દેશમાં ચોમાસું વહેલું આવશે, પરંતુ સારું ચોમાસું રહેશે, સારો વરસાદ રહેશે એવી પણ આગાહી કરવામાં આવી છે. પણ તેમ છતાં એવું બિલકુલ નથી. આ સંપૂર્ણપણે ચોકસાઈ સાથે વાત કરવામાં નથી આવી. સાનુકૂળ પરિસ્થિતિ જે અત્યારે સર્જાયેલી છે, જો એ પ્રમાણે રહે છે તો એમાં ફેરફાર થાય તો એ હજુ વહેલું પણ હોઈ શકે અને હજુ વધારે મોડું પણ થઈ શકે. બિલકુલ આભાર સમગ્ર માહિતી આપવા માટે. એટલે ઓવરઓલ જો જોવા જઈએ તો આ વખતે ચોમાસું સારું પણ રહેવાનું છે ને 1-2 દિવસ 3-4 દિવસ કે 5-6 દિવસ વહેલું પણ આવે તેવી શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે. સાનુકૂળ પરિસ્થિતિ રહેશે તો તે પ્રમાણે ચિત્ર પણ વધુ સ્પષ્ટ થઈ શકે છે. સમાચારો તરફ આગળ વાત કરીએ તો રાજ્યમાં ખાદ્ય પદાર્થોમાં જીવજંતુઓ પકડાવા, જીવજંતુઓ નીકળવા તે બાબત હવે સામાન્ય બની ગઈ છે. વધુ એક વખત આ પ્રકારનો બનાવ બન્યો કે જ્યાં અમદાવાદમાં હેવમોર પાર્લરમાં ગરોળી નીકળ્યાનો મામલો જે છે તે સામે આવ્યો છે. સમગ્ર કાર્યવાહી જે છે તે અત્યારે થઈ રહી છે. હવે શું કાર્યવાહી થઈ રહી છે, આ મામલો આખો શું છે, આ સમગ્ર મામલે વધુ વિગતો મેળવીએ કશ્યપ જોશી પાસેથી. કશ્યપ, મણિનગરની એક મહિલાને હેવમોરનો કડવો અનુભવ થયો છે ને ગઈકાલે મોડી રાત્રે તેણે મહાલક્ષ્મી પાર્લર કે જે મણિનગરમાં આવેલું છે ત્યાંથી હેવમોરનો એક કોન ખરીદ્યો હતો અને કોન ખાઈ રહી હતી ને ત્યારે અચાનક જ તેને કંઈ અજુગતું લાગતા તેણે ચેક કરતા ગરોળીની પૂંછડી હોવાનું માલુમ પડ્યું હતું ને તેથી તેણે તત્કાલ કોર્પોરેશને ઓનલાઈન ફરિયાદ છે તે આ બાબતે નોંધાવી હતી. બીજી તરફ મહિલા છે તેણે આ કોન ખાઈ લીધો હોવાના કારણે તેની તબિયત લથડી હતી અને વોમિટિંગ અચાનક જ ચાલુ થઈ ગઈ હતી, જેથી તેને સારવાર માટે થઈને એલજી હોસ્પિટલ હાલ ખસેડવામાં આવી છે. બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે વહેલી સવારે આજે મહાલક્ષ્મી પાર્લર છે કે જ્યાંથી કોન ખરીદવામાં આવ્યો હતો ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં એ બાબત સામે આવી છે કે FSSAIનું લાયસન્સ આ પાર્લર ધારક છે તેની પાસે નહોતું અને તેના કારણે આ પાર્લર છે તે સીલ કરવામાં આવ્યું છે. તો બીજી એક ટીમ છે તે નરોડા ખાતે હેવમોરનો જે પ્લાન્ટ આવેલો છે ને એ પ્લાન્ટમાં પણ તપાસ કરવામાં આવી હતી. હાલ પ્લાન્ટમાં તપાસ જે છે તે ચાલી રહી છે, પરંતુ ખૂબ શરમજનક બાબત કહેવાય કે અમદાવાદ શહેરમાં અવારનવાર આવા બનાવો બનતા રહે છે, તેમ છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ છે તે જાણે કે ઊંઘમાં હોય તે પ્રકારની સ્થિતિ શહેરમાં સર્જાઈ રહી છે. સમાચારો તરફ આગળ વાત કરીએ. ભૂપેન્દ્રસિંહ ઝાલા BZ ગ્રુપ કે જેના વિરુદ્ધ ફરિયાદો અનેક થઈ અને ત્યારબાદ કાર્યવાહી પણ થઈ છે. હવે આ BZ સ્કેમ મામલે મહત્વના સમાચાર એ મળી રહ્યા છે કે તેમની જે સંપત્તિ છે તેને ટાંચમાં લેવાના ગૃહ વિભાગ તરફથી આદેશ જે છે તે આપી દેવામાં આવ્યા છે. BZની 32 જેટલી સંપત્તિઓ જે છે તે જપ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત કઈ કાર્યવાહી અત્યારે થઈ રહી છે, હિરેન રાવલ પાસેથી આ અંગે વધુ વિગતો મેળવીએ. હિરેન, જો આ પ્રકારની કેસોની અંદર હાઈકોર્ટની અંદર કેસ ચાલતો હોય, જે તે કોર્ટની અંદર કેસ ચાલતો હોય ત્યારે કોર્ટ દ્વારા રાજ્ય સરકારને આ કાર્યવાહી માટે સૂચના આપવામાં આવે છે અને એ અંતર્ગત રાજ્યના ગૃહ વિભાગે જેટલી પણ સંપત્તિઓ લગભગ 32 જેટલી સંપત્તિઓ આ ભૂપેન્દ્ર ઝાલાની છે તે અગાઉ જપ્ત કરેલી છે. એ સંપત્તિઓ જે છે એ CID ક્રાઇમે પોતાના હસ્તક લીધી હતી. હવે પછી આ જે કાર્યવાહી છે એ જે તે જગ્યા એટલે કે સાબરકાંઠા જિલ્લાનો આખો ઘટનાક્રમ છે તો સાબરકાંઠામાં સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ એટલે કે પ્રાંત અધિકારી છે હિંમતનગર, એને આમાં ડેઝિગ્નેટ ઓફિસર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે અને આ તમામ સંપત્તિઓ છે એ તમામ સંપત્તિઓ એમણે જપ્ત કરવાની રહેશે. જપ્ત કરવાની સાથે એમાં કાચી નોંધ જે છે એ સરકારી ચોપડે એટલે કે પ્રાંત હિંમતનગરના નામે કરવાની રહેશે, જેથી કરીને આ સંપત્તિઓ અન્ય કોઈ વ્યક્તિઓ એનું વેચાણ ન કરી શકે અથવા તો એને કોઈ ગિફ્ટ ન આપી શકે. એ હેતુથી આ જોગવાઈ કરવામાં આવી છે. જે 14,000 જેટલા રોકાણકારો જે સામે આવ્યા હતા, હવે જેને હજુ પૈસા લેવાના બાકી છે એ રોકાણકારોએ આ જે તે ડેઝિગ્નેટેડ ઓફિસર છે એટલે કે પ્રાંત અધિકારી છે એની સામે અરજી કરવાની રહેશે અને પોતાના પુરાવા આપવાના રહેશે. એના આધારે આ પ્રાંત અધિકારીએ જે સંપત્તિઓ જપ્ત કરવામાં આવી છે એ કોર્ટના આદેશ પછી એ સંપત્તિઓનું વેચાણ કરી એની હરાજી કરી અને એમાંથી જે આવક આવે છે એ આવક આ જે તે રોકાણકારોને આપવાની રહેશે. એ પ્રકારની પ્રક્રિયા છે. એટલે એ પ્રક્રિયાના ભાગરૂપે ગૃહ વિભાગે આ તમામ સંપત્તિઓ જપ્ત કરવા માટે પ્રાંત હિંમતનગરને આદેશ કર્યા છે. જી હિરેન, આભાર સમગ્ર માહિતી આપવા માટે. સમાચારો તરફ આગળ વાત કરીએ. ભારતીય સેના પણ આપણને ગર્વ છે. પાકિસ્તાન વિરુદ્ધ જે પણ કોઈ કાર્યવાહી થઈ છે, જે આતંકીઓનો ખાત્મો ભારતીય સેનાએ બોલાવ્યો છે તેના પર દેશના દરેક લોકોને ગર્વ છે. પરંતુ મધ્યપ્રદેશમાં સરકારમાં મંત્રી રહેલા એક ધારાસભ્યએ એવું નિવેદન આપી દીધું જેના કારણે વિવાદનો મતપૂરો છેડાઈ ગયો. વિજય શાહ તે મંત્રીનું નામ છે ને તેમણે કર્નલ સોફિયા કુરેશીને આતંકી સાથે સરખાવી દીધા. હવે આ નિવેદન આપતા તો તે આપી દીધું, તેમણે આપી દીધું, પરંતુ ત્યારબાદ જે વિવાદ છેડાયો જેને કારણે અલગ અલગ જે નેતાઓ છે તે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે અને પ્રતિક્રિયાની સાથે સાથે પોતાનો રોષ પણ વ્યક્ત કરી રહ્યા છે. જો કે આ મામલો વધુ બીચકતા વિજય શાહે માફી પણ માંગી લીધી છે. તેમણે કહ્યું છે કે 10 વાર કર્નલ સોફિયા કુરેશીની હું માફી માંગુ છું.
તો અલગ અલગ હાઈકોર્ટે પણ આ મામલે કહ્યું છે કે 4 કલાકની અંદર તેમના વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવે અને વધુ કાર્યવાહી જે છે તે કરવામાં આવે. જો કે વિજય શાહે માફી માંગતા કહ્યું કે સોફિયા કુરેશી મારી સગી બહેન જેવી છે અને હું બહેન સોફિયાની 10 વાર માફી માંગુ છું. આ પ્રકારનું નિવેદન પણ તેમણે પોતાની પ્રતિક્રિયા જે છે તે આપી હતી. जिन्होंने हमारी बेटियों के सिंदूर उजाड़े थे वही कटे पिटे लोगों को हमने उन्हीं की बहन भेज करके उनकी करवाई. हिंदुओं को मारा, उनकी बहन को हमारे जात से उनके घर. तुमने हमारी बहनों को अगर विधवा किया है तो तुम्हारे समाज की बहन आके हमारी बहनों के सिंदूर उजाड़ने वालों को उनको उनकी भाषा में जवाब दिया है. हमारी बहनों के साथ जो कुछ हुआ था उसका उन्हीं की भाषा में बदला लिया गया है. कुछ मेरे भाषण को अलग संदर्भ में ना देखें. अगर जो अलग संदर्भ में देख रहे हैं तो मैं उनसे कहना चाहता हूं कि वो उस संदर्भ में नहीं है. वो हमारी बहनें हैं और उन्होंने बहुत ताकत से सेना के साथ मिलकर उसको बदला लिया. अगर इस प्रकार की कोई भी घटना होती है उस घटना पर तत्काल उचित बातचीत जो होनी चाहिए वो भारतीय जनता पार्टी करती है. हमारे नेतृत्व ने संज्ञान में लिया, उन्हें तत्काल इस बात के लिए आगाह किया गया. इसलिए किसी को भी ये अधिकार नहीं है प्रकार की टिप्पणी जो है हो जाती है और उनको सार्वजनिक मंच पर ऐसा नहीं कहना चाहिए था. मैं समझती हूँ उनको क्षमा प्रार्थी जो है क्षमा मांगनी चाहिए. और वैसे भी भारतीय जनता पार्टी में उनको जहाँ तक मुझे पता चला है कि आदरणीय संगठन मंत्री जो मध्य प्रदेश के हैं उन्होंने काफ़ी डांट डपट भी करी है. तो जो है ये चीज़ें नहीं होनी चाहिए थी. ये बहुत ही लज्जाजनक बयान है और भारतीय जनता पार्टी को प्रायश्चित भी करना, माफी भी मांगनी चाहिए देश से और कर्नल सोफिया से, और साथ साथ उस मंत्री को बर्खास्त करना चाहिए और उसको पार्टी से निकालना चाहिए और उसकी विधायकी विधानसभा को समाप्त करनी चाहिए. अपमानजनक और बहुत ही घटिया मानसिकता की सोच का बयान दिया. इससे केवल कर्नल सोफिया का ही अपमान नहीं है बल्कि हमारी देश की बहादुर जाबाज और जिस सेना जिसको दुनिया के लोग लोहा मानते हैं, गौरवशाली इतिहास हमारी सेना का है, उसको अपमानित करने का काम किया. સમગ્ર મામલે અલગ અલગ નેતાઓએ પોતાની પ્રતિક્રિયા આપી છે. એમપીના જે મંત્રી છે તેમણે માફી પણ માંગી લીધી છે, પરંતુ ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા આ મામલે વિરોધ કરવામાં આવ્યો. જામનગર ખાતે કોંગ્રેસના જે કાર્યકરો હતા, નેતાઓ હતા, તે રસ્તા પર આવી ગયા અને એ મંત્રી જે છે વિજય શાહ તેમના રાજીનામાની તેમણે માંગ કરી, ભાજપમાંથી હાંકી કાઢવાની પણ તેમણે માંગ કરી. ભારે સૂત્રોચ્ચાર સાથે તેમણે વિરોધ દર્શાવ્યો અને ભાજપના નેતાનું રાજીનામું તે આપે તેવી માંગ તેમના દ્વારા કરવામાં આવી છે. દેશમાં જ્યારે યુદ્ધના મંડાણ થયા હોય અને દેશની સરહદ એક નારી શક્તિ જો સંભાળતી હોય, સોફિયા કુરેશી જેવી જે લીડર જાબાજ સૈનિક અને ભાજપના મિનિસ્ટરો જાહેરમાં એને આતંકવાદી સરખાવે, વારંવાર ભાજપના મંત્રી હોય કે ભાજપના નેતા હોય, નારી શક્તિની ખાલી વાતો એના મોઢેથી શોભે એવી નથી. નારી શક્તિનું અપમાન કરે છે અને આ જાબાજ ઓફિસરે જેને દેશનો એક આખો પશ્ચિમ વિસ્તાર સંભાળી અને દેશના એક પણ જનતાને ક્યાંય આંચ નથી આવવા દીધી, આવા સૈનિકો ઉપર આ લાછન લાગે એવું વર્તન કરી અને બફાટ કરી આ શું સાબિત કરવા માંગે છે? આજે દેશની નારીનું અપમાન ક્યારે પણ કોઈ દેશ, જનતા અને ભારત સહન નહીં કરી શકે. કોંગ્રેસ દ્વારા આવા મિનિસ્ટરનું આની ઉપર દેશદ્રોહની કલમ લાગવી જોઈએ. ભારે રોષ કોંગ્રેસના જે નેતા કાર્યકરો છે તે દર્શાવી રહ્યા છે. જોવાનું રહ્યું કે આગામી સમયમાં આ મામલે શું થાય છે. સમાચારો તરફ આગળ વાત કરીએ. 22 એપ્રિલે પહેલગામ હુમલો થયો અને 23 એપ્રિલે બીએસએફનો એક જવાન જે છે તે પાકિસ્તાની બોર્ડર જે છે તે ક્રોસ કરીને પાકિસ્તાન તરફ જતો રહ્યો. 20 દિવસથી પાકિસ્તાનમાં તે કેદ હતો અને અંતે તે પૂર્ણમ કુમાર જે છે તે દેશમાં પરત ફર્યા છે. અટારી વાઘા બોર્ડરથી પાકિસ્તાન દ્વારા તેમને પરત મોકલવામાં આવે છે. ભારતની વધુ એક વખત આ મામલામાં પણ જીત થઈ છે કે પાકિસ્તાને બીએસએફના જવાનને છોડવો પડ્યો અને ભારત
ભારત પરત મોકલવો પડ્યો છે. પાકિસ્તાની સરહદ ક્રોસ કરીને તેઓ જતા રહ્યા હતા અને અંતે 20 દિવસ તેઓ પાકિસ્તાનમાં રહ્યા અને ત્યારબાદ તેઓ પરત ફર્યા છે. मैं समझता हूँ एक बड़ा पॉजिटिव स्टेप है. अच्छा किया कि पाकिस्तान ने हमारे जवान को वापस कर दिया, लेकिन ये भी सोचना चाहिए कि ये पाकिस्तान ने किया क्यों. और मुझे लगता है ये इसलिए हुआ है क्योंकि एक पाकिस्तान का रेंजर जो है वो हमारी कस्टडी में था, जो गलती से उसने भी बॉर्डर पार कर दिया था. तो जब मुझे लगता है कि ये एक्सचेंज हुआ होगा कि उन्होंने हमारा BSF जवान वापस कर दिया और हम उनका रेंजर जो है वो वापस कर देंगे. सवाई मिलकर हमें लड़का को पाकिस्तान से रिलीज कराया और रिलीज कराकर इंडिया में लाया. इन लोगों को धन्यवाद देते हैं, धन्यवाद देते हैं. और हम फिर चाहते हैं कि लड़का जब आया तो फिर अपने देश के रक्षा में फिर लग जाए. आज तो बहुत ही खुशी हुई. सुबह में ही फोन आया था CO साहब का वहाँ से कि देखिए वो PK साहब आ गए हैं, इंडिया आ चुके हैं, टेंशन मत लीजिए, वो एकदम सही सलामत है, आप टेंशन मत लीजिए, बिल्कुल ठीक है. और मेरे हस्बैंड ने भी मुझे वीडियो कॉल किया था, एकदम टोटली वो फिट है, फिजिकली फिट है और बोल रहे थे कि टेंशन मत लो, मैं ठीक हूँ. 20 दिन में जो ऑपरेशन सिंदूर करके सबके सुहाग का बदला लिया, जिसका नाम रखा गया था ऑपरेशन सिंदूर, उसके 3 से 4 दिन बाद मेरे सुहाग को उन्होंने रिटर्न लाया है. तो मैं उनको हाथ जोड़कर बहुत बहुत धन्यवाद देना चाहती हूँ. સમાચારો તરફ આગળ વાત કરીએ તો અમદાવાદના ચંદોળા વિસ્તારમાં જે ગેરકાયદે બાંધકામો હતા તેને તોડવાની કાર્યવાહી થઈને ત્યારબાદ એક મોટો મુદ્દો સામે આવ્યો કે તેમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓ અનેક વસતા હતા અને હવે ગેરકાયદે બાંગ્લાદેશીઓ હતા તેમને પણ શોધીને બહાર કાઢવામાં આવી રહ્યા છે. પરંતુ હવે એ મામલો સામે આવ્યો છે કે આ બાંગ્લાદેશીઓ જે હતા તેમનું રાજકીય કનેક્શન પણ સામે આવ્યું છે. જે કાઉન્સિલર, સ્થાનિક કાઉન્સિલર હોય તેમના લેટરપેડનો ખોટો ઉપયોગ કરીને તે નકલી ડોક્યુમેન્ટ જે છે તે બનાવવામાં આવ્યા હતા. તે પ્રકારની માહિતી જે છે તે સામે આવી છે. આપણે જણાવી દઈએ કે અનેક એવા બાંગ્લાદેશીઓ કે જેમને ડિપોર્ટ પણ કરી દેવામાં આવ્યા અને હજુ પણ એ તપાસ કરવામાં આવી રહી છે કે કોણ કોણ ગેરકાયદે રીતે આ જગ્યા ઉપર રહી રહ્યા છે. હવે તેવામાં તેમના રાજકીય કનેક્શન પણ સામે આવે છે. પૂર્વ કોર્પોરેટરના લેટરપેડ પણ વસ્તુઓ છપાઈને એટલે કે ઇન્ફોર્મેશન આપીને જે નકલી ડોક્યુમેન્ટ જે છે તે બનાવવામાં આવ્યા હતા અને એના થકી તેઓ ભારતમાં રહી રહ્યા હતા. जिग्नेश वर्मा के साथ हमने प्राथमिक तपास किया. उसके बाद हमने 12 तारीख मतलब परसों कल को हमने रेड किया था राणा सरकार के मोबाइल शॉप के अंदर, जिसके दौरान हमको ये उसका कोटा आधार कार्ड, कोटा चुटनी कार्ड, कोटा RAC અને उसके साथों साथ उसका बांग्लादेश का भी नेशनल आइडेंटिटी कार्ड मिला है, जिसका ये क्लियरली प्राप्त होता है कि वो बांग्लादेशी सिटीजन है. સમગ્ર મામલે પણ હવે તપાસ થશે કે વધુ કોઈ બાંગ્લાદેશી ત્યાં રહી રહ્યું છે કે નથી રહી રહ્યું અને આ તપાસ બાદ વધુને વધુ કાર્યવાહી જે છે તે થઈ શકે છે. જણાવી દઈએ કે 2 બાંગ્લાદેશીઓની ધરપકડ કરવામાં આવી અને ધરપકડ બાદ આ કાર્યવાહી જે છે તે કરવામાં આવી છે અને કાર્યવાહી બાદ એવું સામે આવ્યું છે કે રાજકીય કનેક્શન એ રીતે હતું કે જે પૂર્વ કાઉન્સિલર છે તેમના લેટરપેડનો ખોટો ઉપયોગ કરાયો અને ખોટા લેટરપેડના ઉપયોગ થકી જ તેમણે એ જે નકલી ડોક્યુમેન્ટ જે છે તે બનાવ્યા હતા. 3 કોર્પોરેટરના લેટરપેડનો ઉપયોગ કરાયો અને એ કોર્પોરેટરના લેટરપેડના આધારે જ નકલી ડોક્યુમેન્ટ બનાવવામાં આવ્યા. ATSની તપાસમાં આ ચોંકાવનારી વિગતો જે છે તે સામે આવી છે. 2 બાંગ્લાદેશીઓ પકડાયા. હવે વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણના લેટરપેડનો પણ ઉપયોગ થયાનું સામે આવ્યું છે. આ ઉપરાંત કોર્પોરેટર ગીતા સોલંકીના લેટરપેડનો ઉપયોગ થયો એટલે 3 કોર્પોરેટરના નામ સામે આવે છે. પૂર્વ કોર્પોરેટર એવા કમરુદ્દીનના લેટરપેડ પર બોગસ ડોક્યુમેન્ટ બનાવ્યા તેવી માહિતી સામે આવી રહી છે. શહેજાદ ખાન પઠાણના લેટરપેડની 4 કોપી પણ મળી આવી છે. ગીતાબેન પરમાર જે વિપક્ષના નેતા છે તે શહેજાદ ખાન પઠાણ તેમના લેટરપેડનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો અને 4 એ લેટરપેડ પણ મળી આવ્યા છે કે જેમના થકી જ આ બાંગ્લાદેશીઓ જે છે તે અહીંયા વસવાટ કરી રહ્યા હતા. ચંદોળામાં જે ગેરકાયદે બાંધકામો દૂર કરવામાં આવ્યા ત્યારબાદ જે મામલો સામે આવ્યો કે જેમાં અનેક એવા બાંગ્લાદેશીઓ વસવાટ કરતા હતા જેમને અહીંયા વસવાટ નહોતું કરવું, જે ગેરકાયદે ભારતમાં ઘૂસીને અહીંયા રહી રહ્યા હતા અને કેટલા વર્ષોથી રહી રહ્યા હતા. હવે આ સમગ્ર મામલામાં વિપક્ષ નેતા જે શહેજાદ ખાન પઠાણ છે તેમના લેટરપેડનો ઉપયોગ થયાની માહિતી જે છે તે સામે આવી છે. ઉપરાંત કોર્પોરેટર ગીતા સોલંકીના લેટરપેડનો પણ ઉપયોગ થયાનું સામે આવી રહ્યું છે. પૂર્વ કોર્પોરેટર આવા કમરુદ્દીનના લેટરપેડ પર બોગસ ડોક્યુમેન્ટ બનાવ્યા હોય તે પ્રકારની માહિતી સામે આવી રહી છે. સવાલ એ થઈ રહ્યો છે કે આ જે કોર્પોરેટર છે તેમણે આ લેટરપેડ કેવી રીતે આપ્યા? શું તેમને એ બાબતની જાણ નહોતી કે આ બાંગ્લાદેશી વતની છે અને આ લેટરપેડનો તે ખોટો ઉપયોગ કરી શકે છે?
આ તરફ જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં એક અજુગતો બનાવ બન્યો કે જ્યાં રીંછ ઝૂમાંથી ભાગી ગયું અને રહેણાંક વિસ્તારમાં જતું રહ્યું અને રહેણાંક વિસ્તારમાં જવાના કારણે સ્થાનિકો જે છે તે ભારે ભયમાં અત્યારે જોવા મળી રહ્યા છે। સક્કરબાગ ઝૂમાંથી આ રીંછ કેવી રીતે ભાગી ગયું તેને લઈને તપાસ થશે, પરંતુ હાલના સમયે તે રીંછને પકડવા માટે કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે અને સ્થાનિકો એ ભયના ઓથાર હેઠળ જે જીવી રહ્યા છે તેમને મુક્ત કરવા માટેની પ્રક્રિયા જે છે તે અત્યારે થઈ રહી છે। પહેલા સમયમાં દીપડા ને સિંહ ને ઘણા આવતા, હવે અત્યારે અમારી માંગ એવી છે કે સક્કરબાગ વિસ્તારમાં રહેતા પ્રાણીઓનું સક્કરબાગ વાળાને સાવચેતી રાખી અને જનાવરને આ દિવાલ ઊંચી કરવા વિનંતી છે। રીંછ આવ્યું હતું, રીંછને અમે બચ્ચાઓને પછી મંડો દેખારો થવા એટલે બાળકોને અમે દરવાજામાંથી બધાને અંદર બહાર લઈને પછી મીંડા સક્કરબાગ વાળાને જાણ કરી એટલે એ લોકો આવીને પકડી ગયા। અહીંયા થોડાક દિવસ પહેલા અંદાજે અઠવાડિયા પહેલા રીંછ આવેલ હતું। આની પહેલા અગાઉ પણ દીપડો આવ્યો હતો અને ત્યાં ઓલા છોકરાને મારી લીધું હતું। અત્યારે અહીંયા દિવાલ મોટી કરવી પડે અને આ રીંછ જેવા જનાવર જો આ જંગલમાંથી અહીંયા આવતા રહી સક્કરબાગમાંથી તો એની જવાબદાર વ્યક્તિ કોણ, એની પર પગલાં લેવા પડે। અને અહીંના લોકો ડરના માહોલ હતો, પછી રીંછને રેસ્ક્યુ કરી અને લઈ ગયા। તો અંતે રીંછનું રેસ્ક્યુ થઈ ચૂક્યું છે, પરંતુ સ્થાનિકો જે છે તે એ રોષમાં છે કે વારંવાર શા માટે આ જે પ્રાણીઓ છે તે રહેણાંક વિસ્તારમાં આવી જાય છે અને કઈ રીતે રીંછ ત્યાંથી ભાગ્યું તેની પણ તપાસ થવી જોઈએ તેવું સ્થાનિક લોકોનું કહેવું છે। સમાચારો તરફ આગળ વાત કરીએ। રાજકોટમાં પ્રી મોન્સૂન કામગીરી યોગ્ય રીતે નથી થઈ રહી, તેને લઈને ભારોભાર રોષ જે છે તે સ્થાનિકોમાં જોવા મળી રહ્યો છે। જે કાર્યવાહી કરવામાં આવી રહી છે પાલિકા દ્વારા તે યોગ્ય રીતે નથી થઈ રહી તેવું સ્થાનિકોનું કહેવું છે અને ભારોભાર રોષ જે છે તે લોકો વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે। રાજકોટની અંદર રોકડાઓ છે, પ્રી મોન્સૂન કામગીરી જે કરવાની આજ સુધી થઈ નથી। વરસાદની જે પાણીની જે સમસ્યા કે નિકાલની કોઈ વ્યવસ્થા નથી। પ્રી મોન્સૂન કામગીરી એટલે ખરેખર પહેલાં ચોમાસા પહેલાં રોકડા સફાઈ, ડ્રેનેજની લાઇન સફાઈ, આજ સુધી કાંઈ થયું નથી। આ ભાજપના શાસકો છેલ્લા મોટી મોટી વાતો કરે છે, આમાં પણ મોટો ભ્રષ્ટાચાર છે। જો આવનારા દિવસોની અંદર આ કામ કરવામાં નહીં આવે તો મ્યુનિસિપલ કમિશનરને પાછી રજૂઆત કરવામાં આવશે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી જે દર વર્ષોથી અમે લોકો કરતા આવ્યા છીએ, પરંતુ આ વખતે વહેલું ચોમાસું આવી ગયાના કારણે મહાનગરપાલિકાની બાંધકામ શાખાની સોલિડ વેસ્ટની આરોગ્યની ટીમ મારા દ્વારા સૂચના આપવામાં આવી છે કે જે જૂન અને જુલાઈની અંદર પ્રી મોન્સૂનની કામગીરી સ્ટાર્ટ થતી હતી એ આજથી જ હવે છેલ્લા એક વીકથી અમે લોકોએ કામગીરીની શરૂઆત કરી દીધી છે। રાજકોટ શહેરમાં ચોમાસાના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે। કોર્પોરેશનનું તંત્ર દાવો કરી રહ્યું છે કે 15 મે સુધીની અંદર પ્રી મોન્સૂનની તમામ કામગીરી છે તે પૂર્ણ કરી લેવામાં આવશે, પરંતુ જે પ્રકારે ધીમી ગતિએ કામ ચાલી રહ્યું છે પ્રી મોન્સૂનની કામગીરી તો જૂન મહિનાની 1લી તારીખ સુધીમાં પણ પૂર્ણ થાય તેવા સંજોગો જોવા નથી મળી રહ્યા। બીજી તરફ શહેરના મધ્યમાં આવેલા સર્વેશ્વર ચોકના વોકળાનું જે નવીનીકરણનું કામ છે તેની અંદર પણ ઢીલી કામગીરી હોય તેવું લાગી રહ્યું છે। કોર્પોરેશને દાવો કર્યો હતો કે જૂન મહિનામાં આ વોકળાનું જે કામ છે નવીનીકરણનું એ પૂર્ણ થઈ જશે, પરંતુ જે પ્રકારે કામની ગતિ છે અને આપ જે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છો દિવાળી સુધી આ કામ પૂરું થાય તેવા કોઈ સંજોગ જોવા નથી મળી રહ્યા। પ્રી મોન્સૂન અને નવીનીકરણના કામને લઈને કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે કે ચોમાસાની અંદર યાજ્ઞિક રોડ અને આસપાસના વિસ્તારના લોકો ખૂબ જ હેરાનગતિ ભોગવશે, તો તેનો સ્વીકાર પણ સ્ટેન્ડિંગ ચેરમેને પોતાના નિવેદનમાં કર્યો છે કે ચોમાસા દરમિયાન આ કામ પૂરું થવાની શક્યતાઓ ખૂબ જ ઓછી છે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ। સમાચારો તરફ આગળ વાત કરીએ તો ભારતે પાકિસ્તાનને પછડાટ આપી સીઝ ફાયર પર સહમતિ થઈ ગઈ, પરંતુ ભારતીય જનતા પાર્ટી દ્વારા તિરંગા યાત્રા કાઢવાનું નક્કી કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે રાજકોટ અને સુરતમાં આજે 2 અલગ અલગ જગ્યાએ તિરંગા યાત્રા નીકળી હતી। ભારતીય જનતા પાર્ટીના મોટી સંખ્યામાં કાર્યકરો, નેતાઓ જે છે તે આ તિરંગા યાત્રામાં જોડાયા હતા અને ભારતીય સેનાએ જે શૌર્ય બતાવ્યું તેને લઈને આ તિરંગા યાત્રા જે છે તે કાઢવામાં આવી હતી। રાજકોટ અને સુરતમાં 2 અલગ અલગ જગ્યાએ તિરંગા યાત્રા નીકળી હતી, જેમાં ભારતીય સેનાના શૌર્યને બિરદાવવામાં આવ્યું। હાથમાં તિરંગા સાથે તમામ જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હતા તેમણે ભારત માતા કી જય, ભારતીય સેનાની જય તેવો જયકાર બોલાવ્યો હતો અને મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને નેતાઓ આ રેલીમાં, તિરંગા રેલીમાં જોડાયા હતા।
તો બે અલગ અલગ જગ્યાએ રાજકોટ અને સુરતમાં આ તિરંગા યાત્રા જે છે તે કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં જે નેતાઓ કાર્યકરો છે ભારતીય જનતા પાર્ટીના તે જોડાયા હતા. પાકિસ્તાન કે જેણે પોતાની નાપાક હરકત એ રીતે બતાવી કે પહેલગામમાં 26 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો અને ત્યારબાદ જે ડ્રોન હુમલા કરીને ભારતને કન્નડગત કર્યું, પરંતુ ભારતીય સેનાએ જડબાતોડ જવાબ પાકિસ્તાનને આપ્યો, જે બાદ આ તિરંગા યાત્રા કાઢવામાં આવી. જેને આપણા માટે ભોગ આપ્યો છે, આપણા ભારત દેશને બચાવવા માટે, એના માટે આપણે ઓપરેશન સિંદૂર આજે અહીંયા આગળ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે. તમે બતાવો કેટલો ગર્વની વાત ઓપરેશન સિંદૂરને લઈને. પાકિસ્તાનનો જે નાપાક ઈરાદો હતો પહેલગામમાં જે હુમલો કરીને નિહત્તા અને એકલતા ધરાવતા લોકોની હત્યા કરવામાં, તેના બદલામાં મોદી સાહેબે જે વળતો જવાબ આપ્યો પાકિસ્તાનનો, તેનો ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો છે. સુરતમાં આજે હજારોની સંખ્યામાં અહીંયા આગળ તિરંગા યાત્રા કરવામાં આવી છે. એ બદલ મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ભારત માતા કી જય. તમે બતાવો કેટલી ગર્વની વાત ઓપરેશન સિંદૂરને લઈને. આ બહુ જ ગર્વની વાત છે. જે બહેનોએ સિંદૂર પોતાનું ગુમાવ્યું હતું, આજે એમને એક ન્યાય મળ્યું છે. એ બધી ફેમિલીને આજે ન્યાય મળ્યું છે ને આ ઓપરેશન સિંદૂર જે મોદીજીએ એક્શન લીધું હતું એની આજે સફળ વિજયતા થઈ છે. ને બીજું આ કે સિંદૂરની બધી બહેનોની રક્ષા કરે છે ને મોદીજીને ખૂબ ખૂબ આભાર. ને જેટલા પણ અમારા જવાનો છે જે ત્યાં બોર્ડર પર અમારી રક્ષા માટે છે, એ લોકોને સત નમન. ને પાકિસ્તાને એક આ સંદેશો ગયો છે કે અમારા હિન્દુસ્તાનીઓને કોઈ દિવસ પણ બીજી વાર હાર્મ કરે તો બધા હિન્દુસ્તાની આવી રીતે જ એકજૂટ રહેશે. ભારત માતા કી જય. શું કહેશો તમે ઓપરેશન સિંદૂરના વિજય બાદ સૈનિકોનો ઉત્સાહ વધારવા માટે આ રેલી? સૌથી પહેલા હું ભારતીય સેનાને અભિનંદન આપું છું, જે લોકોએ અમારી રક્ષા કરી, અમારી દેશની નારીઓની રક્ષા કરી. ને પ્રધાનમંત્રી મોદીજીને બી અમે અભિનંદન આપું છું. એ ખરેખર અમારા રાષ્ટ્રના પિતા છે, જે અમારી બધી લેડીઝ લોકોની રક્ષા કરવા માટે સક્ષમ છે ને હવે એના અમે રાજ્યમાં એકદમ સુરક્ષિત છીએ. બિલકુલ, તો જોઈ શકાય છે કે અનેક લોકો જોડાયા છે, ત્યારે પૂર્વ સૈનિક પણ જોડાયા છે. પૂર્વ સૈનિકો સાથે વાત કરીશું. સાહેબ, શું કહેશો તમે ઓપરેશન સિંધુને લઈને? તમે પૂર્વ સૈનિક છો. હા જી, હું બોલો, પ્રશ્ન પૂછો. જી, શું કહેશો, કેટલા ગર્વની વાત સૈનિકો માટે? સૌથી પહેલી વાત તો એ છે કે આપણી જે 64 બહેનોનો સિંદૂર ભૂંસાયા છે, એ સિંદૂરનો બદલો અમારી 2 ફૌજી બેટીઓએ લીધો છે, એનો અમને પૂરો ગર્વ છે. જોઈ શકાય છે કે ગર્વથી વાત કરી રહ્યા છે, કારણ કે જે બદલો લેવાનો હતો એ બદલો લેવા માટે અત્યારે જે બદલો લઈ લીધો છે, આતંકીના ઠેકાણા ને નષ્ટ કરી નાખ્યા છે. ત્યારે હેમાલી બેન છે આપણી સાથે, એમની સાથે વાત કરીશું. લોકોની માંગમાં અત્યારે આ પ્રમાણે સિંદૂર ભરી રહ્યા છે. કહેવાના મને જોઈ શકાય છે કે અત્યારે આ પ્રમાણે જે સિંદૂર છે તે લોકોની માંગોમાં ભરવામાં આવી રહ્યો છે. પૂર્વ મેયર છે તે અત્યારે આ સિંદૂર ભરીને, સિંદૂર કહેવાય કે જે બદલો લેવામાં આવ્યો હતો એ બદલાની ઉજવણી કરવામાં આવી છે. બેન, શું કહેશો, કઈ રીતના લોકોની માંગમાં સિંદૂર ભરી રહ્યા છો? જે રીતે નરેન્દ્રભાઈ મોદીએ ઓપરેશન સિંદૂર આપ્યું છે, ત્યારે સમગ્ર દેશની મહિલાઓ અને ખાસ કરીને સુરત શહેરની તમામ મહિલાઓ અમે મોદીજી સાથે અડીખમ ઊભા છે અને ઓપરેશન સિંદૂરને સાચા અર્થમાં અમે સાર્થક કરીશું એમની સાથે છીએ. અત્યારે મહિલાઓના માંગમાં તમે સિંદૂર ભરી રહ્યા છો, શું કહેશો? આ ઓપરેશન સિંદૂરથી અમે આતંકવાદીઓને અમે એક મેસેજ આપવા માંગીએ છીએ કે આ તમારા ભૂસાવાથી અમારો સિંદૂર ભૂસાવાનો નથી. અમારી સાથે અમારા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી અમારી પડખે ઊભા છે. એમણે જે કહ્યું હતું કે જાઓ મોદીજીને કહીને બતાવી દો, આજે અમે બધા એમને બતાવીએ છીએ કે અમે તમામ મહિલાઓ આ ઓપરેશન સિંદૂરના માધ્યમથી નરેન્દ્રભાઈ મોદીની સાથે ઊભા છીએ. બિલકુલ, જોઈ શકાય છે. શું કહેશો તમે ઓપરેશન સિંદૂરને લઈને? સૌથી પહેલા તો હું આપણી સેનાને ખૂબ ખૂબ અભિનંદન આપવા માંગુ છું અને મહિલા જે હતી તેણે અમારા જે સિંદૂરનો જે બદલો લીધો છે તેના માટે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને હું આખી દુનિયાને કહેવા માંગુ છું કે ભારતની મહિલાઓનું સિંદૂર હંમેશા અખંડ રહેશે અને રહેવાનું જ છે જ્યારે મોદી સરકાર અમારી સાથે છે. થેન્ક યુ. બિલકુલ, તમે બતાવો કેટલી ગર્વની વાત. પાકિસ્તાની આતંકીઓના ઠેકાણાને નષ્ટ કરી નાખ્યા છે, ત્યારબાદ આપણા સૈનિકો માટે કેટલો ગર્વનો માહોલ અત્યારે ખૂબ ગર્વનો માહોલ છે. આપણે ખૂબ ભાગ્યશાળી છીએ કે મોદી સાહેબના નેતૃત્વવાળી સરકાર આપણને મળી છે કે જ્યારે પહેલગામમાં નિર્દોષ મહિલાના પતિનું સિંદૂર ભૂસવામાં આવે છે, ત્યારે ઓપરેશન સિંદૂર મિશન સાથે આપણી ભારતીય સેના પાકિસ્તાનમાં જાય છે અને ત્યાંના આતંકવાદીઓનો નાશ કરે છે અને નાશ પણ એક સશક્ત રીતે, સાયલેન્ટ રીતે નાશ કરે છે કે બીજા સિવિલિયનોને કોઈ હાનિ નહીં થાય. અને આપણા ભારતીય
જે મહિલાઓનો સુહાગ ઉજળો છે એને ન્યાય મળે એ રીતે ઓપરેશન સિંદૂર પાર પાડે છે. સાથે સાથે વિશ્વમાં ભારત દેશ કેટલો સશક્ત છે એનું પણ એક ઉત્તમ ઉદાહરણ આપે છે અને આપણું ભારતીય સેનાનું ખૂબ બળ પૂરું પાડ્યું છે. આજે એમની જ ઉજવણી છે અને મોદી સાહેબનો અને સરકારનો સેનાનો આભાર માનું છું. क्या कहना चाहोगे ऑपरेशन सिंदूर के बारे में? ऑपरेशन सिंदूर एक सफलता का प्रतीक है. आज हमने बता दिया कि भारत हमको जान से भी प्यारा है और भारत विश्व गुरु बनने जा रहा है. इस माध्यम से भारत पूरे विश्व को बता रहा है कि भारत के पास क्या क्या सैन्य शक्ति है. भारत ने इतना पहलगाम का मुंह तोड़ जवाब दिया है कि उससे पूरी दुनिया को समझ में आएगा कि भारत कितना काबिल है और भारत कितना सशक्त है. बस यही कहना चाहेंगे. ऑपरेशन सिंदूर उसी का एक वो है. તો જોઈ શકાય છે કે સુરતનો આ બાગર વિસ્તાર છે. બાગર વિસ્તારની અંદર મોટી સંખ્યામાં જે સુરતી લાલાઓ છે તે હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને જે ઓપરેશન સિંદૂર જે સૈનિકોએ પૂરું પાડ્યું હતું, 28 જિંદગીનો જે કહેવાય કે બદલો લીધો હતો. જે રીતના પહેલગામની અંદર 28 જે નિર્દોષ લોકોના જીવ લીધા હતા, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે સેનાને સૂચના આપી હતી, ત્યારબાદ સર્જિકલ જે એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી અને આતંકીના ઠેકાણાને નષ્ટ કરવામાં આવ્યા હતા અને બદલો લેવામાં આવ્યો હતો. ત્યારે આ બદલાની ઉજવણી કરવા માટે અને સેનાનો મનોબળ વધારવા માટે અત્યારે જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં સુરતી લાલાઓ બાગર 4 રસ્તા પર આ જે તિરંગા યાત્રા